નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ મીડિયમની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 પરમ નિદાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનું લેક્ચર નંબર 1ની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી. બરાબર છે કે કિંગ એટલે કે જે ભોજ જે છે અને યંગ મેન આ બંને વચ્ચેનો જે સ્ટોરી જે છે, આ બંને વચ્ચેનો જે સંવાદ છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી. બરાબર, આજે આપણે લેક્ચર નંબર 2ની અંદર વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે બાકી છે ક્યાંથી? યુવક યંગ મેનથી બાકી છે. ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી. બરાબર, એટલે કે એનો મતલબ થશે કે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. બરાબર, સર્પ ભક્ષકો એટલે કે ભક્ષક એટલે કે ખાનાર. બરાબર, સાપને ખાનાર હું ગરુડો ભવામી એટલે ગરુડ બનીશ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્સલેશન જોઈશું. તો યંગ મેન શું કહે છે? ઇફ યુ બીકમ ધ સ્નેક આઈ વિલ બીકમ ધ ઈગલ ઇટિંગ સ્નેક. બરાબર છે. ત્યાર પછી જોઈશું આગળ રાજા ભોજ. વાંકેલી વર્ધયન ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું છે આપણે જોઈશું એનો અનુવાદ કે વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. ત્યાર પછી આગળ જોઈશું યુવક, એનો ટ્રાન્સલેશન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ટેકિંગ ધ પ્લે ઓફ વર્ડ્સ અહેડ ઇફ યુ આર ધ કેજ ધેમ આઈ એમ વિષ્ણુ હોલ્ડિંગ સુદર્શન ચક્ર વિષ્ણુ રાઇટ્સ ઓન ધ ઈગલ. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈશું. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પાંડિત્ય પ્રદર્શનમ અગ્રે વદતી. મનથી વિષ્ણુ પ્રણમ્ય એટલે કે પ્રણામ કરવું, પાંડિત્ય પ્રદર્શન એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થશે કે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ એટલે કે અગ્રે વધતી આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તર્હિ અહમ ભવત મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમ અસ્મિ મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી એવમ સંતિષ્ઠતે. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થશે. બરાબર, કે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે. જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં જોઈશું. બોવિંગ ડાઉન ટુ મેન્ટલી એન્ડ ડિસ્પ્લેઇંગ સ્કોલરશિપ continues if you are Vishnu holding Sudarshan Chakra. I am the crown that looks beautiful on your head. The crown always stay on the head. બરાબર, ત્યાર પછીનો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ભોજ યુવકસ્ય પાંડિત્ય અનુભય. બરાબર છે, શું કહેવા માગે છે કે યુવકની પંડિતાઈ અનુભવીને, કોની પંડિતાઈ અનુભવીને? યુવકની પંડિતાઈ અનુભવીને તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહમ એટલે કે તો હું મુગટની ઉપર શોભતો પુષ્પહમ, પુષ્પ એટલે કે ફૂલ છું. મુગટની ઉપર શોભતો શું છું? ફૂલ છું એટલે પુષ્પ છું. એવમ અહીં અધુનામ તવો પરી સ્થાસ્યામી એટલે કે એમ હું અત્યારે તારી ઉપર રહીશ. શું કહે છે? એમ હું અત્યારે તારી ઉપર રહીશ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન જોઈશું કે એક્સપિરિંગ ધ સ્કોલરશિપ ઓફ ધ યંગ મેન ધેન આઈ એમ ધ ફ્લાવર લુકિંગ બ્યુટિફુલ ઓન ધ ક્રાઉન. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો આગળનો આપણે જોઈશું. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ શું કહે છે? આપ જો ફૂલ થશો તર્હિ તો અહમ અપી તો હું ભ્રમરો એટલે કે ભ્રમર ભૂતવા તવ થઈને તમારા પર પુષ્પશો પરિસ્થાસ્યામી એટલે કે તમારા પર ફૂલની ઉપર રહીશ. એટલે કે તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આનું ટ્રાન્સલેશન આપણે ઇંગ્લિશમાં જોઈશું કે ઇન ધીસ વે આઈ શેલ બી એબવ યુ ઇફ યુ બીકમ ધ ફ્લાવર આઈ શેલ ઓલ્સો બીકમ એ બી એન્ડ બી ઓન ધ ફ્લાવર બી. બરાબર છે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનું ટ્રાન્સલેશન જોઈશું. ભોજ
એટલે કે એવમ ભવાન દ્વિરેફ તર્હિ અહમ સૂર્ય, એ શું કહે છે કે દ્વિરેફ એટલે ભમરો અને સૂર્ય એટલે કે એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમર સૂર્યાસ્ત કાલે બંદી ભવતી અહમપી ત્વમ બંદીમ કરિષ્યામિ. બરાબર, એટલે શું કહે છે કે ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે, હું પણ તમને કેદી બનાવીશ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન શું છે એ આપણે જોઈશું ઇંગ્લિશમાં કે ઇન ધીસ વે ઇફ યુ આર એ બી આઈ એમ ધ સન, ધ બી ધેટ ઇઝ ઇનસાઇડ ધ ફ્લાવર become a prisoner there at the time of the sunset. I too will make you a prisoner. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે એનું ટ્રાન્સલેશન જોઈશું. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈશું. યુવક અહો ભવાન સૂર્યસ્ત હિ અહમ મહાપ્રભાવી રાહુસ્તુ સૂર્યગ્રસસ્તે. બરાબર છે, એટલે શું કહેવા માગે છે, વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી કોણ છું, રાહુ છું. રાહુસ્તુ સૂર્યગ્રસસ્તે, રાહુ તો સૂર્યને ગ્રસે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન જોઈશું. ઓ ઇફ યુ આર ધ સન, આઈ એમ વેરી ધ સન, આઈ એમ વેરી પાવરફુલ રાહુ એન્ડ રાહુ સોલોસ ધ સન. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈશું. ભોજ કિંચિત ઊંચે ભવન રાહુશ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ દાન ગ્રહેણ તવાય ગર્વમ નિશ્ચયન શાંતમ ભવિષ્યતિ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કિંચિત ઊંચે એટલે કે એનો મતલબ એવો થશે જરા ઊંચે અવાજે. બરાબર, જો તમે રાહુ છો, ભવાન રાહુશ્ચેત તમે રાહુ છો, તો હું અહમ રાહુ રૂપાયા તુભ્યમ દાનમ દાસ્યામિ, તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન ગ્રહેણ તવાયમ ગર્વ નિશ્ચયમ શાંતમ ભવિષ્યતિ. એટલે શું કહે છે, આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. તમારો જે ગર્વ જે છે એ નિશ્ચિત રૂપે શાંત થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન આપણે ઇંગ્લિશમાં જોઈશું કે ઇન એ સ્લાઇટલી લાઉડ વોઇસ ઇફ યુ આર રાહુ આઈ વિલ ગીવ મની ટુ યુ હુ હેઝ assuaged the from of this pride of your will surely be subdued. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈશું. યુવક વિવસ્ય ચાતુર્યણમ એટલે કહે છે હસીને ચતુરાઈથી શું કહે છે, યદિ ભવાન દાની તર્હિમ અહમ સંતુષ્ટ, જો તમે દાતા છો તો હું સંતુષ્ટ છું. ભવત દાનસ્ય પ્રણામ પ્રયાસ નિષ્ફલમ ભવિષ્યતિ એટલે કહે છે તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. સર્વત્ર અલુબ્ધ અહમ ભવત દાનમ ગ્રહિષ્યામિ, તો સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેશન જોઈશું આપણે કે સ્માઇલિંગ ક્લેવરલી ઇફ યુ પ્રેક્ટિસ ચેરિટી ધેન આઈ એમ ધ વન હુ ઇઝ ક્વોન્ટેટેડ યોર એફર્ટ્સ ઓફ ચેરિટી will be fruitless being absolutely free from greed. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું આપણે આગળનું ટ્રાન્સલેશન જોઈશું. આગળનો પેરેગ્રાફ જોઈશું. એવમ ઉત્તરોત્તરમ વિવાદ તરયો ભોજક યુવકો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમૂહ ઉપસ્થિત તદા સમાગતે સંતોષે સર્વશાંતમ ભવતી. એટલે વિદ્યાર્થી મિત્રો ઇતિ વચનાનુસાર વિવાદોપી સ્વયંમેવ શાંત. એટલે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું છે એ આપણે પહેલાં એનો અનુવાદ સમજીશું, ટ્રાન્સલેશન. બરાબર છે, શું કહેવા માગે છે. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવે છે, જો વિદ્યાર્થી મિત્રો સંતોષસ્ય વિષયમ સમૂહ ઉપસ્થિતિ એટલે જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે તદા સમાગતે સંતોષે ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું કેવું થઈ જાય છે, સર્વ શાંતમ ભવતી બધું શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારમ વિવાદોપી સ્વયમેવ શાંત એટલે કે એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી જાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રોનું ટ્રાન્સલેશન જોઈશું આપણે. આઈ શેલ નોટ ટેક મની ઓફર્ડ બાય વે ઓફ ચેરિટી ફ્રોમ યુ ઇન ધીસ વે ડુઇંગ ધ કોર્સ ઓફ આર્ગ્યુમેન્ટ going on between Boj and the young man engrossed in
controverse when the topic on contentment came up according to the maxim. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો જોઈશું. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ પંડિત્યમ યુવકે પ્રણમ્ય ધારાધિપતિ ભોજ રાજા અવદત્ત. બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને પ્રણમ્ય ધારાધિપતિ એટલે કે પ્રણામ કરીને ધારા દેશના સ્વામી ભોજ રાજાએ કહ્યું, ભોજ રાજા અવદત્ત એટલે કે ભોજ રાજાએ શું કહ્યું? અયમ ઘટ પંડિત એટલે કહે છે અહો હું તો ઘટ પંડિત છું. ગુણ પૂજકે ધારા દેશે ભવત સ્વાગતમ અસ્તિ એટલે કહે છે કે ગુણોના પૂજારી એવા ધારા દેશમાં આપનું સ્વાગત છે. ભવાના વિજયો જાત આપ વિજેતા થયા. સંતુષ્ટમ જન્મ ન કોપી પરાજેતુ મહર્તિ એટલે કહે છે કે સંતુષ્ટ વ્યક્તિઓને કોઈ પણ હરાવી ન શકે. જે સંતુષ્ટ વ્યક્તિ હોય વિદ્યાર્થી મિત્રો એને કોઈ પણ વ્યક્તિ હરાવી શકતું નથી. કેમ કે યતો હિ સંતોષમ એવમ પુરુષસ્ય પરમ નિદાનમ વર્તતે. બરાબર, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આનું ટ્રાન્સલેશન આપણે ઇંગ્લિશમાં જોઈશું કે વેન contentment comes everything becomes quiet. The argument also automatically stopped. Finally, bowing to the young scholar who was cleverly and endowed with knowledge and virtues, Raja Bhoj, the ruler of Dhara, said to Ghat Pandit, "You are welcome in the kingdom of Dhara, that is the worshipper of quality or merit. You have become victorious. No one can defect a person who is contented, because indeed contentment is the great treasure of man." બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર નંબર 3 જે છે બરાબર છે એ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. હવે આના જે ક્વેશ્ચન આન્સર જે છે સંસ્કૃતમાં જે ક્વેશ્ચન આન્સર છે, ઇંગ્લિશમાં ક્વેશ્ચન આન્સર છે, બરાબર, ચેપ્ટર 3ની જે એક્સરસાઇઝ છે એ તમારા વિદ્યાર્થી મિત્રો લખવાની છે. બરાબર છે. આ સાથે આપણે અહીં ચેપ્ટર 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ. આભાર.